Audio Jungle. Audio Jungle. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। એજ્યુકેશન ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અને અગાઉનો જ્યારે વિડીયો લેક્ચર બનાવ્યો તો એમાં આપણે વાત કરી કે વિદ્યુત ક્ષેત્રમાં અથવા વિદ્યુત ભારોનું જે તંત્ર હોય તેમાં સ્થિતિ ઉર્જા કેવી રીતે મેળવી શકાય તેની આપણે ચર્ચા કરેલી. એમાં આપણે બે પ્રકારની ચર્ચા કરેલી કે બે વિદ્યુત ભારો હોય તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શું આવે કે Q1 Q2 અપોન R12. આ પ્રકારે કંઈક તમને સ્થિતિ ઉર્જા મળતી હતી. બરાબર છે. ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર હોય, બરાબર છે, ત્યારે તમને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મળતું હતું કે કાઉન્સમાં Q1 Q2 અપોન R12 પ્લસ Q2 Q3 અપોન R23 અને Q1 Q3 અપોન R13. આ પ્રકારે તમારું કંઈક સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવતું હતું. બરાબર છે. ત્યાં કોઈ એક્સટર્નલ ફિલ્ડ અથવા બાહ્ય ક્ષેત્ર અવેલેબલ ના હતું. હવે આપણે ચર્ચા કરવાની છે કે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા કેટલી થાય. આપણે વાત કરીએ, સમાન વિદ્યુત ક્ષેત્ર તમે ભણીને આવ્યા, આ રીતનું કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, સમાન વિદ્યુત ક્ષેત્ર. તો આપણે વાત કરેલી અગાઉના વિડીયો લેક્ચરમાં કે અનંત અંતરેથી આપણે Q1 વિદ્યુત ભારને લાવવાનું. તો Q1 ને જ્યારે આપણે શરૂઆતમાં લાવતા હતા ત્યારે આપણે જે સિસ્ટમમાં લાવતા હતા તે સિસ્ટમમાં પહેલેથી કોઈ વિદ્યુત ક્ષેત્ર અવેલેબલ નહીં હતું. આપણે યામ સમતલની વાત કરેલી. યામ સમતલમાં આ વિસ્તારમાં પહેલેથી કોઈ વિદ્યુત ક્ષેત્રની હાજરી હતી નહીં. બરાબર છે. અને આપણે અનંત અંતરેથી કોઈ Q1 વીજભારને આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ P પોઈન્ટ પર લઈ આવતા હતા. બરાબર છે. ત્યારે અહીંયાથી કાર્ય કરવું પડતું હતું. શરૂઆતનું કાર્ય W1 એ તમારું 0 આવતું હતું, યાદ હોય તો. બરાબર છે. કેમ કે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. એ વિદ્યુત ક્ષેત્ર ન હોવાને કારણે આ Q1 વીજભાર સહેલાઈથી આવી શકતો હતો. એની ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય કાર્ય ન કરવું પડતું. જ્યારે પછી બીજા વીજભારને લાવો છો ત્યારે આ P1 વીજભાર અથવા Q1 વીજભારને કારણે કંઈક વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થતું હતું, એને કારણે કાર્ય કરવું પડતું હતું. હવે અહીંયા આપણી વાત અલગ છે. અહીંયા શું છે કે પહેલેથી કોઈક બાહ્ય ક્ષેત્ર અવેલેબલ છે. સમાન વિદ્યુત ક્ષેત્ર તમારું આપેલું છે. કોઈક એક્સટર્નલ સોર્સ, કોઈક બાહ્ય ચાર્જ અથવા કોઈક વિદ્યુત ક્ષેત્ર પહેલાથી અવેલેબલ છે એક સિસ્ટમમાં. આ ધારો કે તમારી કોઓર્ડિનેટ સિસ્ટમ હોય, યામ સમતલ હોય, બરાબર છે, ત્યાં કોઈક E જેટલું વિદ્યુત ક્ષેત્ર પહેલાથી અવેલેબલ છે. જ્યાં વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાન પહેલેથી હોય જ. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે, અહીંયા ત્રણ કેસ વિચારવાના. બાહ્ય ક્ષેત્રમાં જ્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શોધવાનું આવે ત્યારે ત્રણ કેસ. કેસ નંબર 1 તમારો એકલ વિદ્યુત ભાર, કે કોઈક એકલ વિદ્યુત ભાર અથવા એક વિદ્યુત ભારને તમારે અનંત અંતરેથી લાવવાનો બાહ્ય ક્ષેત્રમાં. બીજું તમારું બે વીજભારોને લાવવાના અથવા બે વીજભારોનું તંત્ર હોય, બરાબર. અને ત્રીજું તમારું ડાયપોલ હોય. શું હોય? ડાયપોલ. તો આ ત્રણ કેસ માટે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું આવે એની આપણે ગણતરી કરવાની છે. આપણો પહેલો કેસ લઈ લઈએ, એકલ વીજભાર. શું લઈ લે? એકલ વીજભાર. હવે સમજો, ધ્યાનથી સમજો. થિયરી થોડી ઇન્ટરેસ્ટિંગ પણ છે, મજા આવશે. આ ધારો કે તમારો Q1 વીજભાર છે. ક્યાં છે? અનંત અંતરે. અનંત અંતરે રહેલો Q1 વીજભાર છે, ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ. બરાબર છે. ત્યાંથી એને ગતિ કરાવીને આપણે આ બાહ્ય ક્ષેત્રમાં લાવીએ છીએ. એટલે આ વીજભાર ગતિ કરીને કોઈક સ્થાન, એ સ્થાન પર ધારો કે આવે છે. બરાબર છે. આ જે પોઈન્ટ છે એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ ધારો કે R છે. ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે? R છે. હવે સમજો, પહેલેથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર અવેલેબલ હતું. વિદ્યુત ક્ષેત્ર અવેલેબલ હતું એટલે વિદ્યુત સ્થિતિમાન પણ હશે. શરૂઆતનું કંઈક વિદ્યુત સ્થિતિમાન આ જગ્યાએ હશે. અને એ વિદ્યુત સ્થિતિમાન ધારો કે તમારું VR છે. કેટલું છે? VR.
કે ભાઈ R1 જેટલા અથવા R જેટલા સ્થાન સદિશ પર બિંદુ A પાસેનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે તમારું VR છે, બરાબર છે. તો આ વિદ્યુત સ્થિતિમાનની અસરની વિરુદ્ધ તમારે કાર્ય કરીને Q1 વિદ્યુત ભારને લાવવો પડે, બરાબર છે. તો એ વિદ્યુત ભારને જ્યારે તમે લાવો ત્યારે કંઈક કાર્ય કરવું પડે. સમજો, જ્યારે પેલી સિસ્ટમમાં શું હતું, આઇસોલેટેડ સિસ્ટમ કે જ્યાં કોઈ વિદ્યુત ભાર પહેલેથી અથવા વિદ્યુત ક્ષેત્ર પહેલાથી અવેલેબલ ન હતું, ત્યાં તમે કોઈ પ્રથમ વીજભારને લાવતા હતા ત્યારે કાર્ય નહીં કરવું પડતું હતું, ઝીરો આવતું હતું. જ્યારે અહીંયા તમારું બાહ્ય ક્ષેત્ર અવેલેબલ છે, બાહ્ય ક્ષેત્રને કારણે કોઈક વિદ્યુત સ્થિતિમાન અહીંયા છે, કેટલું, VR જેટલું. કયા પોઈન્ટ પાસે, એ પોઈન્ટ પાસે તમારું VR જેટલું વિદ્યુત સ્થિતિમાન છે. આ એ પોઈન્ટ પર જ્યારે તમે Q1 ને ગતિ કરાવીને લાવો, આ માર્ગ પર કોઈ પણ માર્ગ હોય, સંરક્ષી ક્ષેત્ર છે, સંરક્ષી ક્ષેત્રમાં તમારો માર્ગ આધાર નથી રાખતો, તો આ માર્ગ પર જ્યારે તમે ગતિ કરાવીને Q1 ને લાવશો ત્યારે કંઈક W1 નામનું કાર્ય થાય અને આ કાર્યનું કંઈક મૂલ્ય મળે. ત્યાં મૂલ્ય નહીં મળતું તો અહીંયા મૂલ્ય મળશે અને એ કાર્ય કેટલું થશે, W1 ઇઝ ઇક્વલ ટુ VR ઇન્ટુ કેટલા વિદ્યુત ભારને લાવીએ છીએ આપણે, Q1 વિદ્યુત ભારને લાવીએ છીએ. તે કાર્ય કેટલું આવશે, VR ઇન્ટુ Q1 જેટલું આવશે. સમજ પડે છે. તો આ તમારું એકલ વિદ્યુત ભાર, આ કેસ 1 હતો તમારો. શું હતો, કેસ 1 કે એકલ વિદ્યુત ભારને આપણે લાવીએ. શું લાવ્યા, એકલ વિદ્યુત ભારને આપણે બાહ્ય ક્ષેત્રમાં લાવીએ. ક્યાં લાવ્યા, બાહ્ય ક્ષેત્રમાં. તો બાહ્ય ક્ષેત્રમાં જ્યારે એકલ વિદ્યુત ભારને લાવો ત્યારે કાર્ય કેટલું કરવું પડે, W1 ઇઝ ઇક્વલ ટુ VR ઇન્ટુ Q1, બરાબર છે. અને આ જે કાર્ય કર્યું એ જ તમારું Q1 વીજભારની અંદર અથવા આપણી સિસ્ટમની અંદર અથવા આપણી પ્રણાલીની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે આ W1 જે તમારું શું થઈ જશે, સ્થિતિ ઉર્જા VR ઇન્ટુ Q1, બરાબર છે. તો આ તમારી સ્થિતિ ઉર્જા આવી બાહ્ય ક્ષેત્રમાં એક વીજભાર માટે, એકલ વીજભાર માટે. હવે આપણે ધારો કે બે વીજભારની વાત કરીએ. શાની વાત કરીએ, ધારો કે કોઈક બે વીજભાર છે. સમજો, ધ્યાનથી સમજો, એકદમ ઈઝી થિયરી છે, સમજવા લાયક છે, ઇન્ટરેસ્ટિંગ પણ છે. માની લો કે આ તમારું વિદ્યુત ક્ષેત્ર હતું, સમાન વિદ્યુત ક્ષેત્ર E, બરાબર છે. બરાબર, આ તમારી કોઓર્ડિનેટ સિસ્ટમ છે. ઓકે, અહીંયા ધારો કે તમારો Q1 વીજભાર છે, આ તમારો Q2 વીજભાર છે, અનંત અંતરે છે. સૌથી પહેલા તમે કોઈક એ બિંદુ પાસે, ધારો કે આ એ પોઈન્ટ છે, તેનો સ્થાન સદિશ ધારો કે અહીંયા R1 છે. હવે આપણે શું લઈ લે, R1, કેમ કે બે વિદ્યુત ભાર છે એટલે R1 અને R2 ની જરૂર પડશે. તો આનો સ્થાન સદિશ ધારો કે R1 છે, બરાબર છે. તો પહેલેથી વિદ્યુત ક્ષેત્ર અવેલેબલ છે, વિદ્યુત ક્ષેત્ર પર અવેલેબલ હોય તો R1 ને કારણે એ બિંદુ પાસે કોઈક વિદ્યુત સ્થિતિમાન હશે. એ કેટલું હશે તમારું, VR1 જેટલું. કેટલું હશે, VR1 જેટલું, બરાબર છે. હવે Q1 ને આપણે લાવીએ. ઓકે, ચાલો Q1 ને લાવશું આ બિંદુ પર, બરાબર છે. Q1 આવશે તો તમારે કંઈક કાર્ય કરવું પડશે. એ કાર્ય ધારો કે તમારું W1 છે. તો W1 નું સૂત્ર શું આવશે, VR1 ઇન્ટુ Q1 આવશે ને. Q1 વિદ્યુત ભારને તમે અહીંયા લાવો ત્યારે કેટલું કાર્ય કરવું પડશે, કે VR1 ઇન્ટુ Q1 જેટલું, બરાબર છે. હવે ધારો કે કોઈક બી પોઈન્ટ છે, આ જ સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈક પોઈન્ટ બી છે, બરાબર છે. આ બી પોઈન્ટ પર તમારે Q2 વીજભારને લાવવો છે. તો અહીંયા બે સ્થિતિમાન અવેલેબલ છે. એક તો VR1, કોનું, કે ભાઈ R1 સ્થાન સદિશને કારણે એ બિંદુ પર રહેલું વિદ્યુત સ્થિતિમાન VR1 ઓલરેડી અવેલેબલ છે તે જ. અને બીજું અહીંયા તમારો Q1 વીજભાર પહેલેથી આવી ગયો, એટલે આ વીજભાર વિદ્યુત ક્ષેત્રમાં આવી ગયો એટલે એ પોતાનું વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરશે અને એ પોતાના વિદ્યુત ક્ષેત્રને કારણે આસપાસના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન પણ ઉત્પન્ન કરશે. એટલે આ Q1 ને કારણે આ બી પોઈન્ટ પર, ધારો કે આ તમારો સ્થાન સદિશ R12 હોય તો આ બી પોઈન્ટ પર તમારું વિદ્યુત સ્થિતિમાન ઊભું કરે, બરાબર છે. અને એ વિદ્યુત સ્થિતિમાન ધારો કે V1 છે. જો ફરક છે VR1 અને V1 માં ફરક છે. VR1 કોનું, એ પોઈન્ટનું વિદ્યુત સ્થિતિમાન જે પહેલેથી અવેલેબલ હતું તે. V1 શું છે, તો V1 તમારું શું છે કે ભાઈ Q1 ને કારણે બી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન, તો કે Q1 ને કારણે બી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું, R12. તો V1 આવશે. ઓકે, હવે આપણે કાર્ય કરવાનું. તો કાર્ય કોની કોની અગેન્સ્ટમાં થશે, તો Q2 વીજભારને જ્યારે તમે અહીંયા લાવો તો એક તો તમારા VR1 ની અગેન્સ્ટમાં કાર્ય કરવું પડે, પ્લસ અહીંયા જે બીજો વીજભાર છે, બરાબર છે, એના દ્વારા કંઈક વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે એની અગેન્સ્ટમાં તમારે કાર્ય કરવું પડે.
તો તમારું કાર્ય જો તમારું W2 હોય, શું હોય W2, W2 બરાબર શું થશે, એક તો Q1 ને કારણે આવ્યું આ તમારું V1, તમારો વીજભાર કયો લાવ્યા, Q2 વીજભારને લાવ્યા, Q2 વીજભારને લાવ્યા કોની અગેન્સ્ટમાં, એક તો VR1 ની અગેન્સ્ટમાં લાવ્યા, એક તો VR1 પ્લસ Q2 વીજભાર જ છે કોની અગેન્સ્ટમાં લાવ્યા, એક તો V1 વિદ્યુત ક્ષેત્રની અગેન્સ્ટમાં પ્લસ, ચાલો આટલું જ આવશે, આ તમારું W2 થયું, તો W2 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇન્ટુ VR1 પ્લસ Q2 ઇન્ટુ V1 કેટલું છે તમારું કે Q1 અપોન R12, આ તમારું શું આવ્યું W2 આવ્યું. ઓકે, સમજો. હવે આ બી પોઈન્ટ છે, એ બી પોઈન્ટ નો સ્થાન સદિશ ધારો કે તમારો R2 છે, કેટલો છે R2. તો જે રીતે Q1 વીજભાર તમારો આવેલો બહારથી અંદર આવ્યો ત્યારે એને ઇફેક્ટ કરેલી કોણે VR1 એટલે કે ઓલરેડી Q1 અહીંયા જે એ બિંદુ હતું એ બિંદુ ઓલરેડી કોઈક વિદ્યુત સ્થિતિમાન ધરાવતું કર્યું VR1 જેટલું. તો એવું જ આ બી પોઈન્ટ જે છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ આવેલો છે બી પોઈન્ટ પણ, તો એ બી પોઈન્ટ પણ તમારો પહેલેથી કોઈ વિદ્યુત સ્થિતિમાન ધરાવતો હશે, કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે તો બી પોઈન્ટ પર કોઈ વિદ્યુત સ્થિતિમાન હશે, બરાબર છે. તો એ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તમારું, ધારો કે VR2 જેટલું છે, બરાબર છે. તો VR2 પણ અસર કરશે, સમજ પડે છે. એક તો W2 માં શું આવશે, આ બે તો ખરા જ કે ભાઈ, એક તો VR1 જે તમારું છે પહેલેથી વિદ્યુત સ્થિતિમાન તે પણ અસર કરશે Q2 ને, બીજું તમારું Q1 ને કારણે ઉદ્ભવતું બી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન જે V1 છે એ પણ અસર કરશે, અને ત્રીજું કયું અસર કરશે, જે તમારું ઉગમ બિંદુ સાપેક્ષે R2 સદિશ સ્થાન સદિશ ધરાવતું કોઈ બી બિંદુ છે એ બી બિંદુનું પણ સમાન બાહ્ય ક્ષેત્રમાં પહેલેથી કોઈ વિદ્યુત સ્થિતિમાન VR2 અવેલેબલ છે એ પણ તમારું અસર કરશે. એટલે પ્લસ અહીંયા તમારું શું આવશે Q2 વીજભાર અને એના પર અસર કરશે તમારું VR2 આવ્યું, બરાબર છે. તો આના અંદર પ્લસ બીજું શું થશે Q2 વીજભાર ઇન્ટુ VR2. ઓકે, તો આ તમારું ટોટલ વર્ક ડન આવશે, બરાબર છે. આ વત્તા આ ત્રણ પ્રકારના તમારો વિરોધ થશે, સમજ પડે. કોની અપોઝ થશે, એક તો તમારું VR1 અપોઝ કરશે, કેમ કે VR1 પહેલેથી બાહ્ય ક્ષેત્રમાં અવેલેબલ હતું, હવે તમે કોઈ બીજા વીજભારને લાવો એટલે VR1 તમારું એનો વિરોધ કરે, એટલે VR1 ઇન્ટુ Q2 વત્તા Q1 ને કારણે બી બિંદુ પર કંઈક નવું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય, કેમ કે આ વીજભાર પાછળથી આવ્યો એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન બી બિંદુ પર ઉત્પન્ન કરે, એ કેટલું છે તમારું V1 જેટલું, તો એ વિરોધ કરીને Q2 ઇન્ટુ V1 જેટલું વિદ્યુત કાર્ય કરવું પડે, પ્લસ VR2 શું છે કે બી બિંદુ પર પહેલેથી સમાન બાહ્ય ક્ષેત્રમાં કોઈક વિદ્યુત સ્થિતિમાન અવેલેબલ હશે, તો એ પણ તમારું વિરોધ કરશે Q2 નો. એટલે ત્રણ વિરોધીઓ ભેગા થયા અને ત્રણ વિરોધીઓ દ્વારા તમારા કાર્યને અફેક્ટ થાય, એટલે કે ત્રણ વિરોધીની વિરુદ્ધમાં તમારે કાર્ય કરીને કોઈ Q2 વીજભારને સમાન બાહ્ય ક્ષેત્રમાં લાવવો પડે. તો આ તમારો કાર્ય આટલું આવશે 1 + 2 + 3, આ ત્રણ નો તમે સરવાળો કરો, Q2 ઇન્ટુ VR1 પ્લસ Q2 ઇન્ટુ VR2 પ્લસ Q2 ઇન્ટુ V1, બરાબર છે. ખરેખર શું છે Q2 ઇન્ટુ VR1 એટલે કે VR1 Q2 ને અફેક્ટ કરશે, પ્લસ Q2 ઇન્ટુ VR2 તમારા Q2 ને લાવતી વખતે અફેક્ટ કરશે, પ્લસ V1 Q2 ઇન્ટુ તમારું V1 Q1 ને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એ પણ એફેક્ટ કરશે. એ ત્રણનો તમે સરવાળો કરશો એટલે તમને ટોટલ કાર્ય W મળે, અને જે ટોટલ કાર્ય મળે એ આખી સિસ્ટમમાં આખી પ્રણાલીમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો તમારું ફાઇનલ સૂત્ર શું આવશે સ્થિતિ ઉર્જાનું, આ જે W2 આવ્યું એ જ તમારું શું આવશે ફાઇનલ સ્થિતિ ઉર્જા, બરાબર છે. સમજ પડી. પેલામાં શું આવતી હતી સ્થિતિ ઉર્જા VR1 ઇન્ટુ Q1, ખાલી એક જ વિદ્યુત ભારને લાવો ત્યારે, બે ને લાવો તો બે ને લાવવા માટે એક તો પહેલાના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V1, બીજું તમારે સ્થાન સદિશ R1 ને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન VR1, અને બીજો સ્થાન સદિશ R2 ને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન B પાસેનું VR2. આ ત્રણ વિદ્યુત સ્થિતિમાન Q2 ને લાવવા માટે વિરોધ કરે અને એની અગેન્સ્ટમાં તમારે કાર્ય કરવું પડે, અને એ કાર્ય આ ત્રણના સરવાળા જેટલું થાય. તો આ કાર્ય જે છે એ તમારી સિસ્ટમમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, બરાબર છે. તો આ તમારી તંત્રની સ્થિતિ ઉર્જા બે વિદ્યુત ભાર માટેની આવી ગઈ.
તો તમારા બે કેસ પૂરા થયા. એક કેસ તમારો સિંગલ વિદ્યુત ભાર માટે, બીજો કેસ તમારા બે વીજભારોને જ્યારે લાવો ત્યારે. હવે આપણે ડાયપોલની વાત કરીએ. બે વીજભારો અહીંયા Q1 અને Q2 હતા. હવે આપણે કોઈક ડાયપોલની વાત કરીએ. ધારો કે ડાયપોલ હોય, સમજો ધ્યાનથી. ધારો કે મારી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એક મિનિટ, આપણે પેન લઈ લઈએ બીજી. સમાન વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, એમાં આપણે ધારો કે કોઈક ડાયપોલ ને મૂકેલો છે આ રીતે. ઓકે, ડાયપોલ ના તમારો માઇનસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ આવશે, કેમ કે અહીંયા સોરી માઇનસ ચાર્જ આવશે, અહીંયા તમારો પ્લસ ચાર્જ આવશે. બરાબર છે. કેમ અહીંયા માઇનસ આવે? તો આ તરફ તમારી ધન પ્લેટ હોય, ધન પ્લેટ તમારી ઋણ વીજભારને આકર્ષે. આ તમારી ઋણ પ્લેટ હોય તે તમારી ધન વીજભારને આકર્ષે. બરાબર. આ તમારું સેન્ટર પોઈન્ટ છે O. આ ડિસ્ટન્સ તમારું 2a જેટલું છે. બરાબર છે. ડાયપોલમાં આ ડિસ્ટન્સ કેટલું હોય? 2a જેટલું હોય. બરાબર છે. હવે ડાયપોલ મોમેન્ટ, તો ડાયપોલ મોમેન્ટની દિશા આવી હોય ઋણથી ધન તરફ, તો આ P ની દિશા છે. બરાબર છે. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફ, અને ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર સાથે ધારો કે થીટા માપનો ખૂણો બનાવે. બરાબર છે. આ રીતની કંઈક તમારી સિસ્ટમ છે. હવે ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને તમે મૂકો તો પહેલા ચેપ્ટરમાં આપણે વાત કરેલી કે ટોર્ક લાગે. શું લાગે? રોટેશનલ મોશન થાય, ટોર્ક લાગે. અને ટોર્કનું આપણે સૂત્ર જોયેલું, ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. આવું કંઈક સૂત્ર જોયેલું, અથવા 250 રૂપિયા લખ્યું, ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા. આ પ્રકારનું સૂત્ર તમે ભણીને આવ્યા. ક્યાં? સમાન બાહ્ય ક્ષેત્રમાં જ્યારે તમે ડાયપોલને મૂકેલી હોય ત્યારે ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર તમે P ક્રોસ E દ્વારા મેળવી શકો એવું પહેલા ચેપ્ટરમાં ભણીને આવ્યા. તો એનું અડી સ્વરૂપ શું થશે? PE સાઇન થીટા. બરાબર છે. હવે આપણે કોઈક એક્સટર્નલ ટોર્ક આપીએ. શું આપીએ? એક્સટર્નલ ટોર્ક, અને ડાયપોલને મોમેન્ટ કરાવીએ, બળ આપીએ, અને ડાયપોલ જે સ્થિતિમાં છે ત્યાંથી આપણે બીજી સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ. એક્સટર્નલ ટોર્ક શું આપીએ? ટાવ એક્સટર્નલ. ઓકે, ક્ષેત્રની વિરુદ્ધમાં. તો એ ટોર્ક આપીશું તો એનું મૂલ્ય કેટલું આવશે? એક્સટર્નલ ટોર્ક. બરાબર છે. આપણે જોઈએ, તમે જ્યારે ટોર્ક ભણેલા ત્યારે એવું કીધેલું કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, આ પ્રકારનું સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, એમાં તમે ડાયપોલને લાવીને મૂકી દો આ રીતે, તો શું થાય? ટોર્ક ઉત્પન્ન થાય. ટોર્ક ઉત્પન્ન થાય એને કારણે તમારો જે ડાયપોલ હોય એ સમાંતર અથવા પ્રતિ સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. તમે ટોર્ક લાગે જ્યારે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો કેટલું ટોર્ક લાગે? P ક્રોસ E જેટલું. અને P ક્રોસ E જેટલું ટોર્ક લાગીને શું થાય? ડાયપોલ તમારો આ રીતે હતો એ તમારો સમાંતર અથવા પ્રતિ સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. બરાબર છે. હવે આપણે શું કરીએ? શરૂઆતમાં એવું વિચારી લઈએ કે તમારો ડાયપોલ આ સ્થિતિમાં હતો. ધારો કે શરૂઆતમાં તમારો ડાયપોલ પ્રતિ સમાંતર અથવા આ સ્થિતિમાં છે 90 ડિગ્રી એંગલ પર. કેટલા એંગલ પર? 90 ડિગ્રી એંગલ પર. હવે આ 90 ડિગ્રી એંગલ પરથી આપણે એને કોઈક થીટા જેટલા ખૂણા પર લઈ જવો છે. આ રીતે તમારે થીટા જેટલા ખૂણા પર લાવવો છે. બરાબર છે. શરૂઆતમાં માની લો કે તમારો આ રીતે તમારો ડાયપોલ ગોઠવાયેલો છે. હવે આ રીતે ગોઠવાયેલો હોય, સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય તો કોઈ ટોર્ક લાગે નહીં. આપણે કીધું કે ડાયપોલ પોતાની અવસ્થા બદલવાનો પ્રયત્ન કરે, સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે અથવા પ્રતિ સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. હવે આ રીતે ગોઠવાયેલો છે એટલે કોઈ પણ ટોર્ક નહીં લાગે. તો આપણે શું કરીએ? બહારથી કોઈક ટોર્ક લગાડીએ. શું કરીએ? બહારથી આ જે તમારો ગોઠવાયેલો એના પર બહારથી કોઈક એક્સટર્નલ ટોર્ક લગાવીને આટલું સ્થાનાંતર કરાવીએ, કોણીય સ્થાનાંતર. બરાબર છે. ધારો કે આ તમારો 90 ડિગ્રીનો ખૂણો હતો, ત્યાંથી θ ડિગ્રી જેટલો ખૂણો બને એ રીતે તમારે સ્થાનાંતર કરાવવાનું બાહ્ય ટોર્કની અસર હેઠળ. બરાબર છે. અને આ બાહ્ય ટોર્કની અસર હેઠળ તમે સ્થાનાંતર કરાવો તો તમારે કંઈક કાર્ય કરવું પડે, એક્સટર્નલ બળ એપ્લાય કરવું પડે, એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવો પડે. અને એક્સટર્નલ ફોર્સ એ તમારો ટોર્ક સ્વરૂપે હોય. અહીંયા કોણીય ગતિ છે એટલે તમારું ટોર્ક સ્વરૂપે, તો તમારે એક્સટર્નલ ટોર્ક એપ્લાય કરવું પડે. અને એ એક્સટર્નલ ટોર્ક એપ્લાય કરવા માટે તમારે કંઈક કાર્ય કરવું પડે. બરાબર છે.
માની લો કે તમે સૂક્ષ્મ કાર્ય કરો DW જેટલું, ધારો કે આ પ્રતિ સમાંતર ગોઠવાયેલો છે ત્યાંથી સૂક્ષ્મ DW જેટલું કાર્ય કરો. આ તમારો આ રીતે તમારો ડાયપોલ છે, ત્યાંથી સૂક્ષ્મ સ્થાનાંતર કરાવો. કેટલું? સૂક્ષ્મ. અને એ ખૂણો ધારો કે સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન ધારો કે d થીટા જેટલો ખૂણો બનાવે. કેટલો ખૂણો બનાવે? ડાયપોલ આ રીતે હતો, એનું સૂક્ષ્મ સ્થાનાંતર આ રીતે કરાવો અને આ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન ધારો કે કાર્ય તમારું સૂક્ષ્મ થયું હોય DW જેટલું, d થીટા જેટલા સ્થાનાંતર દરમિયાન, કોણીય સ્થાનાંતર દરમિયાન થયેલું કાર્ય ધારો કે DW હોય તો DW બરાબર શું લખી શકાય એના પરથી કે DW ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ d થીટા. આ કેવી રીતે લખ્યું? તો આપણે વર્કનું સૂત્ર જોયું. વર્ક માટે શું લખાય? F ઇન્ટુ d. ક્યાં? રેખીય ગતિમાં. રેખીય ગતિમાં શું કહેવાય? બળ ગુણ્યા સ્થાનાંતર એટલે વર્ક. જ્યારે કોણીય ગતિ હોય, તમે ચાક ગતિ ભણીને આવ્યા 11મા ધોરણ, જો આ બધું 11મા ધોરણ યાદ રાખવું પડશે. 11મા ધોરણમાં જ્યારે કોણીય ગતિ વાત કરતા હતા તો કોણીય ગતિમાં જ્યારે વર્કની વાત કરો ત્યારે બળને પેરેલલ રાશિ કોણીય ગતિમાં તમારી ટોર્ક કહેવાય. જેવી રીતે બળ તમારું રેખીય ગતિમાં વ્યાખ્યાયિત થાય એ રીતે કોણીય ગતિમાં ટોર્ક વ્યાખ્યાયિત થાય, અને જે રીતે સ્થાનાંતર રેખીય ગતિમાં વ્યાખ્યાયિત થાય એ જ રીતે કોણીય સ્થાનાંતર d થીટા તમારું રેખીય કોણીય ગતિમાં વ્યાખ્યાયિત થાય. રેખીય ગતિમાં સ્થાનાંતર આવે, કોણીય ગતિમાં શું આવે? કોણીય સ્થાનાંતર આવે, એટલે તમારું d થીટા. સ્મોલ વર્ક તમારું DW હોય તો એ કેટલું થાય? ટોર્ક ઇન્ટુ d થીટા જેટલું. બરાબર છે? ચાલો, હવે આ તમારું નાનું વર્ક છે, સૂક્ષ્મ વર્ક. આપણે તો ક્યાંથી ક્યાં જવાનું છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થી થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ખૂણો બને ત્યાં સુધી આપણે આખું વર્ક કરવાનું. આ 90 ડિગ્રી હતો, ત્યાંથી વર્ક કરીને આ રીતે લઈ જવાનું છે થીટા ખૂણા પર, એટલે કે મોટું વર્ક કરવું છે. તો આપણે જે સૂક્ષ્મ વર્ક કર્યું એનું તમે ઇન્ટિગ્રેશન કરી નાખો તો તમને આખું કોણ મળી જાય. ક્યાંથી ક્યાં સુધી? 90 થી થીટા સુધી. આપણે ટોટલ વર્ક શોધીએ તો ટોટલ કાર્ય વર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઇન્ટિગ્રેશન ઓફ DW. ઇન્ટિગ્રેશન DW ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ d થીટા. ટાઉનું મૂલ્ય છે તમારી પાસે શું છે? PE sin થીટા ઇન્ટુ d થીટા. બરાબર છે? P અને E કોન્સ્ટન્ટ છે, ઇન્ટિગ્રેશન ની બહાર લઈ લે તો PE ઇન્ટિગ્રેશનમાં sin થીટા d થીટા. હવે sin થીટા નું સંકલન માઇનસ કોસ થીટા થાય. મેથ્સ વાળાને ખબર હશે, નહીં પણ ખબર હોય કેમ કે હજુ સંકલન મેથ્સ વાળાનું નથી ચાલ્યું, તો પણ યાદ રાખવાનું સાઇન નું સંકલન કોસ માઇનસ કોસ અને કોસ નું સંકલન પ્લસ સાઇન. તો સાઇન નું સંકલન શું થશે? માઇનસ કોસ. યાદ રાખવાનું PE માઇનસ કોસ થીટા. ક્યાંથી ક્યાં સુધી? આપણે લિમિટ લેવાની π/2. 90 એટલે શું કહેવાય? π/2 કહેવાય ને. તો π/2 થી થીટા સુધીની તમારે લિમિટ લેવાની. એટલે અહીંયા શું આવશે તમારું? π/2. અહીંયા આવશે તમારા થીટા. ચલો અપર લિમિટ મૂકીએ તો PE માઇનસ કોસ થીટા, પછી સૂત્રના માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે cos π/2, અને cos π/2 ની વેલ્યુ 0 એટલે આ પદ તમારું 0 થઈ ગયું. એટલે સિમ્પલ તમને શું મળશે? અહીંયા લખું છું વર્ક ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE cos થીટા. PE cos થીટા, cos થીટા આવ્યું, ડોટ પ્રોડક્ટ લખી શકાય તો વર્ક ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ P સદીશ ડોટ E સદીશ. હવે લખી શકાય. આ તમારું જે વર્ક આવ્યું એ તમારું જે કાર્ય કરવું પડે એક્સટર્નલ ટોર્ક આપીને, ટાઉ એક્સટર્નલ આપીને તમારે જે કાર્ય કરવું પડે કે જે તમારા ડાયપોલને થીટા ખૂણાએ લઈ જાય, એ જ તમારું ડાયપોલની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો આને જ તમે શું લઈ શકો? સ્થિતિ ઉર્જા U થીટા. શું કહી શકો? U થીટા સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E. થીટા બરાબર 90 ડિગ્રી થી થીટા બરાબર થીટા ડિગ્રી સુધી ડાયપોલને લઈ જવા માટે કરવું પડતું કાર્ય ડાયપોલમાં U થીટા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. બરાબર છે? તો આ તમારી ડાયપોલની સ્થિતિ ઉર્જા આવી. હવે બીજી રીતે વાત કરીએ. આ તો તમારી સિમ્પલ ડાયપોલને ફેરવ્યો. માની લો કે પ્લસ Q અને માઇનસ Q વીજભાર છે, ઓલરેડી છે. બરાબર છે? સમાન બાહ્ય ક્ષેત્રમાં જે રીતે આપણે આગળ વાત કરી, એક તો તમારો પ્લસ Q વીજભાર છે. કયો વીજભાર છે? પ્લસ Q વીજભાર. પ્લસ Q વીજભાર ક્યાં આવેલો છે? તમારો ડાયપોલમાં આવેલો છે. માની લો કે પ્લસ Q વીજભારનો સ્થાન સદિશ ઉગમ, અહીંયા ધારો કે તમે યામ સમતલ વિચારી લો
તો પ્લસ ક્યુ વીજભારનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ ધારો કે R1 છે, તો R1 સ્થાન સદિશ પર આવેલા પ્લસ ક્યુ વીજભારને કારણે સમાન બાહ્ય ક્ષેત્રમાં ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ધારો કે તમારું કેટલું હોય, VR1 હોય. આપણે કીધું ને આગળ, અને આગળની થિયરીમાં વાત કરી કે કોઈક ઉગમ બિંદુની સાપેક્ષે પ્લસ ક્યુ વીજભાર R1 જેટલા સ્થાન સદિશ પર હોય તો અહીંયા કોઈક વિદ્યુત સ્થિતિમાન આવે. કેમ? બાહ્ય ક્ષેત્ર છે તો વિદ્યુત સ્થિતિમાન આવવાનું. કેટલું હશે તમારું? VR1. બરાબર છે. તો ત્યારે વર્ક કેટલું કરવું પડે? W1. તો W1 શું આવશે? Q into VR1 આટલું આવે. અહીંયા પ્લસ ક્યુ છે તો પ્લસ ક્યુ ઇન્ટુ VR1. બરાબર છે. આના માટે બરાબર છે, એને હલાવવાનો છે ને, પ્લસ ક્યુ ને આપણે ગતિ કરાવવાની છે વિદ્યુત ક્ષેત્રમાં, તો પ્લસ ક્યુ ઇન્ટુ VR1. એ જ રીતે માઇનસ ક્યુ નો સ્થાન સદિશ ધારો કે અહીંયા તમારો R2 છે, તો આ જ રીતે લખી શકો કે R2 સ્થાન સદિશ પર આવેલા કોઈ માઇનસ ક્યુ વિદ્યુતભારને કારણે સમાન બાહ્ય ક્ષેત્રમાં ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? માઇનસ ક્યુ ઇન્ટુ VR2 થશે. બરાબર છે. બંનેને કમ્બાઈન કરો તો ટોટલ વર્ક કેટલો આવશે તમારું? Q ઇન્ટુ VR1 પ્લસ માઇનસ ક્યુ ઇન્ટુ VR2. હવે આવશે Q કોમન કાઢી લઈએ તો શું આવશે? VR1 માઇનસ VR2 જેટલું. તો આ એક વર્ક આવ્યું તમારું. બરાબર છે. પ્લસ ક્યુ ને કારણે વર્ક, માઇનસ ક્યુ ને કારણે વર્ક અને ટોટલ વર્ક. બરાબર છે. ચાલો, આ એક તો ટોટલ વર્ક W1 નામ આપે. ધારો કે આ કેટલું આવ્યું? W1 અથવા W ડેશ નામ આપો તો પણ ચાલશે, એટલે કન્ફ્યુઝન ના થાય. W ડેશ જેટલું વર્ક આવ્યું. બરાબર છે. તો આ એક વર્ક આવ્યું. બીજું એક વર્ક કયું આવે? ધારો કે એક તમારું વર્ક W1 આવ્યું, એક તમારું W2 આવ્યું, એક પ્લસ ક્યુ ને કારણે, એક માઇનસ ક્યુ ને કારણે. બરાબર છે. તો ભાઈ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ને કારણે ઉદ્ભવતા કાર્યો તમારા આ છે. હવે આપણે આગળ જોઈ ગયા કે કોઈ તંત્ર હોય, વિદ્યુત ભારોનું તંત્ર હોય, અથવા બે વિદ્યુત ભારો હોય. આપણે જોયું ને કે Q1 અને Q2 બે વીજભારો છે, એને સમાન બાહ્ય ક્ષેત્રમાં લાવો, E જેટલા સમાન બાહ્ય ક્ષેત્રમાં લાવો તો તમારી સ્થિતિ ઉર્જા કંઈક આ રીતે આવતી હતી. U ઇઝ ઇક્વલ ટુ Q1 અથવા Q2 ઇન્ટુ VR1 પ્લસ Q2 ઇન્ટુ VR2 પ્લસ Q1 Q2 અપોન K1 Q2 અપોન R12. હવે આપણે સાબિત કર્યું હમણાં આગળ, અને આગલી થિયરીમાં શું સાબિત કર્યું કે ભાઈ આ રીતે કંઈક હોય, આ તમારું A બિંદુ, અહીંયા તમારું VR1, આ તમારું B બિંદુ, અહીંયા તમારું VR2. બરાબર છે. અને આ તમારું R12, એને કારણે ધારો કે તમારું V1 લાગતું હતું. તો આ ત્રણે ત્રણનું કોમ્બિનેશન કરીને આવું કંઈક સૂત્ર બનાવ્યું કે Q2 વીજભારને તમે લાવો તો Q2 ઇન્ટુ VR1 પ્લસ Q2 ઇન્ટુ VR2 પ્લસ તમારું V1 એટલે Q1 Q2 અપોન R12. આ એક સૂત્ર મેળવ્યું. તો આ સૂત્ર મુજબ આ તમારું W1 આવ્યું, Q2 ઇન્ટુ VR1. અહીંયા Q2 ની જગ્યાએ તમે બે માંથી કોઈ એક વીજભારને Q2 સ્વીકારી લો, એ તમારું આ આવ્યું. બરાબર છે. Q2 ઇન્ટુ VR1, આ તમારું Q2 ઇન્ટુ VR2. બરાબર છે. અને એ બંનેનું કોમ્બિનેશન કર્યું તો તમને W ડેશ મળ્યું. બરાબર છે. અને પ્લસ ત્રીજું તમારું શું છે? Q1 Q2 અપોન R12 એટલે બે વચ્ચેનું અંતર. બે વચ્ચેનું અંતર કેટલું છે? 2a. બરાબર છે. તો એને આપણે લખવાનો પ્રયત્ન કરીએ. ત્રીજું છે તમારું તે કે Q1 ની જગ્યાએ પ્લસ ક્યુ વીજભાર, Q2 ની જગ્યાએ માઇનસ ક્યુ વીજભાર, અને R12 ની જગ્યાએ તમારું ડિસ્ટન્સ છે 2a. તો આ એક તમારો આવશે K² અપોન 2a અને માઇનસ, આગળ માઇનસ નિશાની આવી જશે. તો આ તમારું એક ત્રીજું વર્ક આવ્યું W ડબલ ડેશ. બરાબર છે. તો W1 W2 એ બેનું કોમ્બિનેશન કરીને એક W ડેશ તમને વર્ક મળ્યું તે, અને આ W ડબલ ડેશ તમારું આ રીતે આ વર્ક જે આવે તે એ વર્ક. તો આ સૂત્ર પરથી પણ તમે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવી શકો. તો એ સૂત્ર કમ્બાઈન કરીને લખવું હોય તો શું લખી શકાય? તો U થીટા ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ VR1 માઇનસ VR2 માઇનસ K² અપોન 2a. હમણાં મેળવ્યું તે. તો આ એક સૂત્ર પણ મળ્યું. હવે અહીંયા જોજો 2a પણ કોન્સ્ટન્ટ
કે પણ કોન્સ્ટન્ટ, ક્યુ પણ કોન્સ્ટન્ટ, આ પણ બદલાય નહીં, આ પણ નહીં બદલાય, આ પણ નહીં બદલાય. એટલે આ એક અચળાંક આવ્યો. આ શું આવ્યો તમારો? એક અચળાંક આવ્યો. અચળાંકને આપણે અવગણી શકીએ. એ આપણી સ્થિતિ ઉર્જામાં કંઈક બહુ ઇફેક્ટ કરતો નથી. ખાલી અને વિચારો. બરાબર છે. આ જે આવશે એ મોટે ભાગે કેટલું આવશે? તમારું જે યુ થીટા આવેલું, અમને યુ થીટા આપણે સાબિત કર્યું. યુ થીટા કેટલું આવેલું? -p.e આટલું આવેલું. તો આ જે યુ થીટા છે એ આને સમકક્ષ થશે. કોને? આ જે તમારું મૂલ્ય આવ્યું એને સમકક્ષ શું થશે? તો એક રીત તો તમે આ રીતે p.e સાબિત કર્યું. એક્સટર્નલ ટોર્ક લગાવીને ડાયપોલને મોમેન્ટ કરાવીને જે તમારું યુ થીટા આવે એ તમારી સ્થિતિ ઉર્જા આવી, જે p.e સ્વરૂપે આવી. એને સમકક્ષ તમે કોઈક વૈકલ્પિક રીત વિચારો. તમારી બુકમાં પણ આપેલું છે કે વૈકલ્પિક રીતે આપણે જો સ્થિતિ ઉર્જા મેળવવાનો પ્રયત્ન કરીએ, કોનો ઉપયોગ કરીને? અને આગળની જે થિયરી ઉત્પન્ન કરી, અને આગળની થિયરી જે આપણે સાબિત કરી કે બે વિદ્યુત ભારોને જ્યારે સમાન બાહ્ય ક્ષેત્રમાં લાવો ત્યારે જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું એમાં તમે જો કિંમતો મૂકો, જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું ને બે વિદ્યુત ભાર, u = q2 × vr1 + q2 × vr2 + kq2/r12 અથવા kq1 q2/r1. આ જે સૂત્ર આપણે સાબિત કર્યું એનો ઉપયોગ કરીને ધારો કે તમે યુ થીટા મેળવવાનો પ્રયત્ન કરો તો એ તમારું કંઈક આવું આવશે. તો આ અને આ સમીકરણની દ્રષ્ટિએ સમાન છે એવું કહી શકાય. તમારી બુક વાળા એવું કીધેલું છે કે આ તો કંઈક અચળાંક છે. અચળાંક જે માઇનસ થઈ જાય છે, જે નિગ્લેક્ટ થઈ જાય છે, એનું મૂલ્ય ખૂબ જ સૂક્ષ્મ હોય, એને આપણે અવગણી શકીએ. તો આ જે બચે q vr1 અને q vr2 એ તમારું કોને સમકક્ષ થશે? pe ને સમકક્ષ થશે. તો આ રીતે તમે ડાયપોલની પણ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મેળવી શકો છો. આ તમારી થિયરી હતી. બરાબર છે. હવે આપણે સુવાહકોનું વિદ્યુતશાસ્ત્ર છે એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરથી કરીશું. આ તમારું એક પોર્શન પૂરો થયો. ચેપ્ટરનું નામ હતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો અને કેપેસિટન્સ વાળો જે વિભાગ છે એ હવે ચાલુ થશે. બરાબર છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન તમારો અહીંયા પૂર્ણ થાય છે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ પોટેન્શિયલ એ પોર્શન તમારો આ થિયરી સુધી પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક યુ.